હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતીમાં. આજે બનાવીશું બહાર કરતાં ઘણો સસ્તો અને એકદમ ચોખ્ખો અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ. ઘરે શ્રીખંડ બહાર જેવો જ બને છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સારો લાગે છે અને એકદમ આસાનીથી બની જાય છે. તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી રેસીપી કેવી બની. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં કોઈ પણ એક વાસણ લઈ લઈએ, તેમાં 2 ચમચી જેટલું પાણી નાખી આખા વાસણમાં ફેરવી એક્સ્ટ્રા પાણી બહાર કાઢી લઈએ. હવે તેમાં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ નાખીશું. અહીં આપણે ગરમ કરેલું કે મલાઈ કાઢેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો. ગરમ કર્યા વગરનું ઠંડુ દૂધ હોય તે જ લઈ લેવાનું. હવે આ દૂધને આપણે ગરમ કરવા મૂકીશું અને એક બોઇલ આવે ત્યાં સુધી તેને ગરમ કરીશું. હવે થોડી વાર પછી દૂધ ગરમ થઈ ગયું છે અને એક બોઇલ આવી ગયું છે. તો ગેસ બંધ કરીશું અને દૂધને નીચે ઉતારીશું. રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને આ રીતે ચલાવતા રહી અને ઠરવા દઈએ. હવે દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને આપણે તેને ચલાવતા રહી. મલાઈ બિલકુલ અલગ નથી થવા દીધી. હવે તેને કોઈ પણ એક ડબ્બામાં કે વાસણમાં લઈ લઈએ અને તેમાં 1 ચમચી મોળી છાશ નાખીશું અને ચલાવી લઈએ. હવે તેને ઢાંકી 5 થી 6 કલાક માટે મૂકી દઈએ. હવે 6 કલાક જેટલો સમય થયો છે તો ખોલીને ચેક કરી લઈએ. તો શ્રીખંડ બનાવવા માટે એકદમ સરસ મોળું દહીં તૈયાર થઈ ગયું છે. સહેજ પણ પાણી નથી અને આ રીતનું દહીં તૈયાર થઈ ગયું છે. આપણે તેને છરી રીતે કાપીએ તો પણ સરસ કપાય છે. આ રીતનું એકદમ સરસ દહીં તૈયાર થઈ ગયું છે. હવે આ દહીંમાંથી આપણે શ્રીખંડ બનાવવા માટે મસ્કો તૈયાર કરવાનો છે. તો મસ્કો તૈયાર કરવા માટે આપણે કોઈ પણ એક વાસણ લઈ લઈએ. તેમાં એક કાણાવાળું આ રીતનું વાસણ મૂકીશું અને તેમાં કોટનનો કપડો મૂકી દઈએ. હવે તેમાં આપણે બધું જ દહીં નાખી દઈએ અને તેની આ રીતની પોટલી તૈયાર કરીશું. તેના પર કોઈ પણ એક ડીશ મૂકી અને કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી દઈએ. હવે દહીંમાંથી પાણી નિતારવા માટે આ રીતે 5 થી 6 કલાક માટે મૂકી રાખવાનું છે. જો આપણે બહાર રાખીશું તો દહીં ખાટું થઈ જશે, એટલે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈએ. હવે મિક્સર જાર લઈ તેમાં 1 કપ ખાંડ નાખીશું અને તેને દળી લઈએ. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો. હવે 6 કલાક પછી દહીંને ફ્રીજમાંથી કાઢી ખોલીને જોઈ લઈએ તો એકદમ સરસ મસ્કો તૈયાર થઈ ગયો છે અને આ રીતનું પાણી નીતરી ગયું છે દહીંમાંથી. હવે મસ્કાને એક વાસણમાં લઈ લઈએ અને તેમાં દળેલી ખાંડ અને 2 ચમચી જેટલો મિલ્ક પાવડર નાખી તેને ચમચા વડે બરાબર મિક્સ કરી લઈએ. હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે કોઈ પણ એક વાસણ લઈ તેમાં આ રીતનું એક બરણો મૂકી તેમાં તૈયાર કરેલો મસ્કો નાખી તેને ચાળી લઈએ. થોડું આ રીતે ચમચા વડે પ્રેસ કરતા રહીશું એટલે એકદમ સારી રીતે ચડાઈ જાય. આ રીતે કરવાથી આપણું શ્રીખંડ એકદમ બહાર જેવો જ તૈયાર થશે. તો આપણે એકદમ સરસ ચાળી લીધું છે અને આપણો શ્રીખંડ આ રીતનો તૈયાર થઈ ગયો છે. હવે તેમાં આપણી પસંદ પ્રમાણે થોડા ડ્રાયફ્રૂટ્સ અને થોડા નટ્સ નાખીશું. તો અડધી ચમચી જેટલો એલચી પાવડર, થોડા બદામના ટુકડા, કાજુના ટુકડા, પિસ્તાની કતરણ, કલરફુલ તૂટી ફૂટી, ચોકલેટ ચિપ્સ અને થોડી જેલી નાખીશું. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટ્સ કે નટ્સ તમે તમારી પસંદ પ્રમાણે ઓછા કે વધુ નાખી શકો છો. હવે આપણે બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. તો હવે તેમાં 2 ટીપા જેટલો વેનીલા એસેન્સ નાખીશું. તેનાથી ખૂબ સારો ફ્લેવર આવે છે. હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આપણો શ્રીખંડ રેડી છે. હવે તેને બાઉલમાં લઈ લઈએ અને થોડો ગાર્નિશ કરી લઈએ. હવે તેને ફ્રીજમાં મૂકી એકદમ ઠંડો કરી ખાવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, બન્યો છે ને ઘરે એકદમ બહાર જેવો જ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો બહારથી લાવવાની ક્યાં જરૂર છે. તો રેસીપી જરૂર ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.